હેલો ગુજરાતની પબ્લિક કેમ છે? બધાને બધા મજામાં દેશો બધાને જય માતાજી। તો અત્યારે આપણે છે આણંદ પર ફાટકે અને ચાંદમાં જાય છે બે ભાઈબંધના લગ્નમાં। જો એ તો કીધું આજ ભેગો થયો હે, હું જ કાલે જ આવ્યો અને જો આપણે નવું બહુ બાઇક લઈને તો ડીજે વાગે છે એટલે જાન આવી ગઈ છે, મોડોથરા જાન આવે છે અને આણંદ પર જવાનું આપણે। ચાલો હવે નીકળશું। હા, નીકળવાનું ઓલરેડી મોડું થઈ ગયું, એમાં એવું થાઈને જતા પહેલાં થાનથી પછી એમાં ચાલો નીકળી જાઓ। અત્યારે ફાઇટ કે હે જો તો ચાલો નીકળી અહીંથી મસ્ત જો માથું બાથું વાળે કીધું ઊભા રહી ઘડીક થાનથી આવ્યા ડ્રાઇવિંગ કરીને। હાલો નીકળી હવે જો રોડ ઉપર। અત્યારે આપણે તો લગ્નમાં જ વ્યાયા હે, હવે જઈશું મોડથરા બાજુથી કામે। તો એ તો અત્યારે ડ્રાઈવ કરે છે, એટલા ડ્રાઈવ કરે છે આમાં મોટું દેખાય જો એટલે હવે મોડથરા જઈએ થોડોક કામે। ચાલો અહીંયા જતા આવી પછી પાછા ઘર બાજુ નહીં, ભાઈબંધના લગ્ન છે, મોટું દેખાડી આવ્યા, જમી આવ્યા, હવે જઈએ। મિત્રો અત્યારે તો આપણે મોથરા હઈ અને અમારા જપુ ક્યારની કે છે મને લેવાની છે, લઈ લીધી। આપણે તો કંઈ ખાડીને એવું લેવા આવ્યા હતા એટલે હવે મોડું થાય એટલે હવે જાય છે નહીં। ચાલો લઈને નીકળી આવો જલ્દી, પછી આવવાનું મારે વાડીએ। હા તૈયાર થયા જલ્દી, અમારે બધા મેમ્બર આવે લીધું એ લગ્ન કરવા। હાલો આપણે ચશ્મા બૂસમાં આવીને મસ્ત તૈયાર થઈ જાય, તૈયાર થાય જલ્દી જા જાય અમારે જપુ બેનો। હાલો મસ્તી નહીં, હાલો હવે આપણે જલ્દી પાછા કરે છે। આનું કંઈક કહો ને આનું દાંત જ નકરો કાઢે જો જો। ચાલો મિત્રો નીકળી પાછો ઘર બાજુ। મિત્રો અત્યારે આપણે જે મસ્ત ગામડે લગ્નમાંથી આવી ગયા છે બહાર ગામથી ને આવીને જો બહાર હૂતો મસ્ત ઠંડો પાછળથી પવન આવે છે, ખાટલીમાં હૂતો હોઉં તો એ આપણે જે મકાન જાય ને છાંય પવન જો ભાઈ આવે ને કુદરતી પવન પંખાથી પણ વધારે। ઉનાળામાં આપણે શું આ સાઈડ છાંય વધારે રહે એટલે અહીંયા હોવાનું બાકી જો ઘરે અત્યારે હોતા છે, પછી અમારે જવાનું થશે વાડીએ, તો જઈશું વાડીએ નીંદ બીન લેવા જવાનું થશે। તો ચાલો તો હજી કાંઈ નહીં તો મોબાઈલ ચાર્જિંગ કરીને પછી ઉપડી વાડી બાજુ, કારણ કે બીજા જાસ્ટ ટમેટાને રીંગણા ઉતારવા બકાલો ઉતારવા મારે એ નીંદ નહીં બધું હારવાનું બાકી છે। ચાલો જઈએ પછી। મિત્રો અત્યારે આપણે છે ને આપણી વાડી બાજુ પ્રસ્થાન કરી લીધું છે। આપણે વાડી અત્યારે આવ્યા ઘણા બધા દિવસે અને જોવામાં પોક આવી ગયો છે આપણી વાડીમાં ફાઇનલી। દાણા પાકી ગયા છે, ટૂંક સમયમાં જ આને વાઢવા પડશે, થોડાક પીળા પડે એટલે। બાકી આ જો પાનખર ઋતુમાં પાંદડા અહીં કણ કચરો થઈ ગયો છે। આ લીમડા પાંદડા બધા ખરી ગયા છે અને ઘાસ પાછું ઉગી ગયું છે વાઢેલું બધું, અને ઓલું ઘાસ કહેવાય વાઢેલું ફરીથી ફૂટે એટલે મોટું થાય। તો જો આપણી કંઈક આ વાડી છે, આમાં ઘઉં વાળી આપણી વાડી એટલે રજકો બજકો વાઢો ને આમાં પાણી ચાલુ છે, કૂવો ભરાય છે જો। ચાલો રજકો બજકો વાઢીને નીણમીન લઈને પાછા જાય ઘરે અને જવાનું પછી ઓલી વાડીએ જે ફેરા બેરા કરવા। તો ચાલો વાઢીને પછી નીકળી। ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? ત્યારે આજ છે બીજો દિવસ અને બીજા દિવસે આપણે આવી ગયા છે ત્યારે વાડીએ મસ્ત ટમેટા ઉતારવા માટે। ભેગો પણ એક આવ્યું છે મેઠો રે, આ લેઠો રે તું ઉપર ચડવું એ જો સલાખો પાછળ લીધો છે અલમંડ ટમેટા ઉતારવા। જો મિત્રો આપણી ટમેટી છે આમાં ઉતારેલા છે, આમ ઉતારવાના।
ચાલો મસ્ત ટમેટા ઉતારી નાખી અને પછી મોકલી. કાલે અડધા ઉતાર્યા હતા, આજે અડધા ઉતારવાના છે. અને આમ કે ડીજે વાગે છે નહીં, સાન આવ્યું એ લાગે છે ને, લગન ગાળો છે હમણાં કા. ચાલો તો ટમેટા ઉતારી નાખી અને પછી ઘરે જવાનું છે. આપણે વાળ દાઢી બાઢી કરાવવા જવાનું તમને લગન શકાય. ચાલો તો હવે ઉતારી નાખી. તમે વિડીયોમાં લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો રેડી, હાલો તો ઉપાડો ડોયલું.